કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોય છે અને ગુંડાઓને પૂરવા માટે. પરંતુ અહીંયા તો ઊંધું છે. આ સરકાર પોતે ગુંડાઓ બની ગઈ છે અને ગુંડાઓનો રોલ અદા કરી રહી છે. આ વાત અમે નહીં પણ પ્રવીણ રામે કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં પ્રવીણ રામ ભાજપ પર કેવા પ્રહારો કર્યા છે. લાગણી પણ હોય અને મને કદાચ એવું લાગે કે ફોર્મ જ ભાજપ વાળાએ ભર્યું હોય છે એટલે જ ભૂલ થઈ હોય. ફોર્મ જ સાંજે ભાજપ વાળાએ ભર્યું હશે એટલે તો ભારતીય જનતા પાર્ટી લખાઈ ગઈ. આખા ગુજરાતમાં આવું છે. આ તો અહીં ખુલ્લું પડ્યું લ્યો, બાકી એવું નથી. આખા ગુજરાતમાં આ ચાલે છે. આખા ફોર્મ ઉમેદવાર બધું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને આપે છે અને એ હદ સુધી આ લોકો જતા રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં તમે જુઓ, આપણે બૌદ્ધિક લોકો છીએ, આપણે એવું ઈચ્છીએ કે ભાઈ કોઈ વાંધો નહીં, હાર જીત રાજકારણમાં થાય, પણ લડવાનો અધિકાર તો બધાને છે. ચૂંટણી લડવાનો અધિકાર બધાને છે. પછી તો જનતા મત આપે કોને જીતાડવા કોને હરાવવા, એ તો જનતાનો વિષય છે. પણ જનતાના આદેશ પહેલા તમે કોણ નક્કી કરવા વાળા? કે જનતા મત ન આપે એ પહેલા તમે કોઈકના ફોર્મ ખેંચાવી લ્યો, તમે કોઈકને ધાક ધમકી આપો, એને ઉપાડી લ્યો. સાહેબ, સરકાર બેઠી હોય કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે, સરકાર બેઠી હોય ગુંડાઓને પૂરા કરવા માટે. આ તો પોતે જ ગુંડા બની ગયા છે. હવે ક્યાં જાવું લ્યો મને કયો? એ પોતે ગુંડા બની ગયા. જે ગુંડાનો રોલ છે, જે માફિયાનો રોલ છે, એ બધો રોલ સરકાર અદા કરે છે. ત્યારે 700 જગ્યાએ એ લોકોએ બિનહરીફ કરાયું અને એનું જશ્ન મનાવે છે. ઉમેદવારોને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા. અમુક લોકોને ઉપાડીને લઈ ગયા, અમુક લોકોને બંદી બનાવ્યા, અમુક લોકોને ધાક ધમકી આપી, અમુક લોકોને પૈસાની ઓફરો આપી. આમાં સાહેબ બીજા કોઈનું ખરાબ નથી થયું, પણ જનતાનો મતનો જે અધિકાર હતો ને, જનતાને નક્કી કરવાનો હતો ફલાણા ભાઈ હારો કે ફલાણા ભાઈ હારો, એ સત્તા તમારી પાસેથી ઉપાડી ગયા છે. 700 જગ્યાએ સત્તા ઉપાડી લીધી કે જનતાને નક્કી નહીં કરવાનું, અમે જ છે, જે કઈ છે એ જનતા કોણ નક્કી કરવા વાળી. આ સંદેશ તમને આપ્યો છે. તમે કોણ નક્કી કરવા વાળા? બિનહરીફ કરાવી દીધું 700 જગ્યાએ. 2-3 કિસ્સા તો સાંભળીએ તો દાંત આવે. એક જગ્યાએ એમણે, આજે મીડિયામાં આવ્યું, એક જગ્યાએ એમણે ફોર્મ ખેંચાવવા માટે જીવાભાઈ એ લોકો ઈ હદ ઉધી ગયા કે જે ભાઈએ ફોર્મ ભર્યું હતું એ કોઈ રીતે ફોર્મ ખેંચતો નતો, તો એની પૂર્વ પ્રેમિકાનો કોન્ટેક્ટ કર્યો અને એની પૂર્વ પ્રેમિકાનો કોન્ટેક્ટ કરીને એને મનાવી અને ફરિયાદ કરાવડાવી. આની ઉપર, આ ભાઈ ઉપર ફરિયાદ કરાવડાવી અને ફરિયાદ કરાવડાવીને પછી ફોર્મ ખેંચાવડાવ્યું એમને. આવો. અને બીજો એક મહત્વનો કિસ્સો સામે આવ્યો કે એક ભાઈ ફોર્મ નતા ખેંચતા, તો ભાજપ વાળાએ એના સસરાને દબાણ કર્યું કે ભાઈ તમારા કુમારને કયો ફોર્મ ખેંચી લે. આ મારા દીકરા ચૂંટણીમાં કોકના ઘર ભંગવશે એવું મને લાગે છે. એના સસરાને દબાણ કર્યું, તમારા જમાઈને કયો ફોર્મ ખેંચી લે. છેલ્લી હદ સુધી જતા રહ્યા. કોરા ચેક આપે, ભાવ બોલે 10 લાખ, 5 લાખ, 25 લાખ. અને સાહેબ, તો એવી તાકાતોની સામે પણ હજી આમ આદમી પાર્ટીના અઢળક ઉમેદવારો અડક મન રાખીને ઉભા છે, એની સામે લડાઈ લડવા ઉભા છે. ત્યારે એને તાળીઓના ગણગડાટથી વધાવીએ. અહીંયા તમારી પાસે જે 2 ઉમેદવાર છે એની પાસે તો ક્યાંય જવાય એમ જ નથી, ત્યાં નજીક અવાય એમ નથી. એને તો સત્તાની સામે તાકાતથી બાથ પીડી છે. પણ આખા ગુજરાતની અંદર ખૂબ ખરાબ પરિસ્થિતિનું આ લોકોએ નિર્માણ કર્યું છે. આખા ગુજરાતની અંદર ભયનો માહોલ, ડરનો માહોલ. આ વખતે લોકશાહીના લીરા ઉડાવ્યા છે, બાકી આવું નહોતું. પેલા એવા સમાચાર મળતા કે ભાઈ આ તો ઈવીએમ આવ્યા, પેલા ઈવીએમ પેલા એવું થતું કે ઓલો પેટી ચોરી ગયો ને આ થયું તે થયું. હવે તો ઉમેદવાર જ ચોરી જાય છે, મૂળ મુદ્દામાં જ ઉપાડ લે, માથાકૂટ જ નહીં, મૂળ મુદ્દામાં જ ઉપાડી લેવાનું. પણ આ વાત ખૂબ સમજવા જેવી છે સાહેબ. આ લોકશાહીની અંદર જો આ વાતને ચાલવા દઈશું તો આવનારા દિવસોમાં બહુ ખરાબ દિવસો આવશે.
આપણું નેતૃત્વ આપણા નેતાને નક્કી કરવાનો અધિકાર તમારી પાસે છે. સારા માણસને કોઈ ખરાબ માણસ હોય તો એને ઘરે બેસાડી દેવાનો અધિકાર તમારી પાસે છે. એ સત્તા તમારી પાસે છે. એ સત્તાને જો આ લોકો ઉપાડી લેશે, સત્તાને પૂરી કરી નાખશે, તો કાલ સવારે તમને કોઈ પૂછશે નહીં. જનતાને કાંઈ નહીં મળે, કારણ કે જનતાથી ડરે શું કામ સરકાર? જનતાથી એટલા માટે દરેક ચૂંટણી આવે ને મારા દીકરા મત નહીં આપે ઘેરે બેહવાનો વારો આવશે. આ ડરના કારણે એ જનતાના કામ કરે. પણ આ વખતે એને જે કર્યું છે, ચૂંટણી નાય, મત નાય, બીજી ત્રીજી વાત નાય, બિનહરીફ કરો. તો આનો મારું એવું માનવું છે કે લોકશાહીની ઢબે આનો જવાબ દેવાની જરૂરિયાત છે. અને ગુજરાતની તમામ જનતાએ, હું તો લાઈવના માધ્યમથી કહું, માત્ર કોયલાના સીટ પૂરતી વાત નહીં, ગુજરાતની તમામ જનતાએ અત્યારે જે સામ દામ દંડ ભેદ વાપરી અને લોકશાહીને ખતમ કરવાનું કામ જે ભાજપ કરી રહી છે, એ ભાજપને ખતમ કરો એવી હું ગુજરાતની જનતાને નમ્ર અપીલ કરું છું. કારણ કે અમે તમને ત્યાં બેસાડા શું કામ? કે ગુંડા ઉપર કંટ્રોલ રાખો, માફિયાઓને કંટ્રોલમાં રાખો. તમે જ માફિયા બની ગયા છો. હવે ક્યાં જવાનું? રક્ષક જ ભક્ષક બન્યો. પોલીસનું કામ છે દારૂના અડ્ડા પકડવાનું. પોલીસનું કામ છે કઈ ખોટું થતું હોય કાયદો ને વ્યવસ્થા તો એને કંટ્રોલ કરવાનું. હવે પોલીસ નીકળી છે બજારમાં ફોર્મ ખેંચાવવા માટે. લ્યો કરો વાત. ફલાણા ભાઈ નો કે ફોર્મ કેમ ખેંચવું, કે બોલો કેટલા રૂપિયા? એટલે ભાઈ તમારું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. પણ આખી જે પરિસ્થિતિ ચાલી રહી છે, પરિસ્થિતિની અંદર આપ સૌએ બધાએ, હું એમ માનું છું કે કોયલાના સીટની અંદરથી પણ પૂરી તાકાતથી મતદાન કરી અને જડબાતોડ જવાબ આપવાનો છે. અને એક વાત આપને એ પણ કહું કે માત્ર આ ચૂંટણી નથી, આ પ્રતિષ્ઠાનો જંગ છે. અહીંયાથી નક્કી થશે કે તમે કેટલી તાકાતથી માનનીય જવાહરભાઈ ચાવડાને માનો છો. અહીંયાથી નક્કી થશે કે તમે કેટલી તાકાતથી આપણા નેતાઓને સમર્થન આપો છો. એનું પરિણામ મતદાન પેટીમાંથી નીકળશે. પ્રતિષ્ઠાનો જંગ છે, પ્રતિષ્ઠાની વાત છે. એક કડક મેસેજ આપવાની વાત છે. ઢીલો પેસો મેસેજ ન હોવો જોઈએ, કડક મેસેજ હોવો જોઈએ. તો એ મેસેજ આપવાની અંદર આપ સૌ પૂરી તાકાતથી લડો. અમે ઘણીવાર મીડિયા અમને આમ આદમી પાર્ટીના આપણે બધા હોય, અમારે તો લડવાનું જ ભાગે આવ્યું છે. 15 વર્ષથી ખબર નહીં, અમે તો સવારમાં ઉઠીને હોન દેકારા કરીએ છીએ. આંદોલન સિવાય કઈ વિષય નથી આવ્યો જીવનમાં. મીડિયાની સામે જાય એટલે પેલા કોંગ્રેસ વાળા એમ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, તો ભાજપ વાળા એમ કહે છે કોંગ્રેસની બી ટીમ છે. અમે કન્ફ્યુઝ થયા, ગાડું છે હું આમાં કોણ કોની બી ટીમ? મને એક મીડિયાએ પ્રશ્ન પૂછ્યો કે તમે આની બી ટીમ છો, ઓલા ગાય કે તમે આની બી ટીમ છે. મેં મીડિયાને જવાબ આપ્યો, મારી પાસે સારો જવાબ છે. ત્રણેય પાર્ટીનો પહેલો અક્ષર લઈ લ્યો. આમ આદમી પાર્ટીનો પહેલો અક્ષર એટલે કે એ, ભારતીય જનતા પાર્ટીનો બીજો અક્ષર પહેલો અક્ષર એટલે કે બી, અને કોંગ્રેસનો પહેલો અક્ષર એટલે કે સી. ગુજરાતમાં આવનારા દિવસોમાં સૌથી ઉપર આમ આદમી પાર્ટી રહેશે, બીજા નંબર ઉપર ભાજપ જશે, અને ત્રીજા નંબર ઉપર કોંગ્રેસ. ગોતી નહીં મળે, આ એજન્ડામાં કઈ મળતી નથી. પ્રવીણ રાવની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.